સતત બીજા દિવસે ગેરકાયદે દબાણો પર ફર્યું દાદાનું બુલડોઝર। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરવાડા અને પોસીત્રા ગામની સરકારી જમીન પર છેલ્લા લાંબા સમયથી ગેરકાયદે બંધાયેલા ધાર્મિક અને અન્ય દબાણો પર આજે સ્થાનિક પ્રશાસને બુલડોઝર ફેરવી દીધું। બુલડોઝર કાર્યવાહી દરમિયાન અંદાજે 1.25 કરોડની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી। ગેરકાયદે ઊભા કરાયેલા દબાણોને ધ્વસ્ત કરીને જમીનનો કબજો ફરીથી સરકાર હસ્તક લીધો છે। હાઈવે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ સુરક્ષાના દૃષ્ટિકોણથી આ કાર્યવાહી અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। સતત બીજા દિવસે ગેરકાયદે દબાણો પર ફર્યું દાદાનું બુલડોઝર। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરવાડા અને પોસીત્રા ગામની સરકારી જમીન પર છેલ્લા લાંબા સમયથી ગેરકાયદે બંધાયેલા ધાર્મિક અને અન્ય દબાણો પર આજે સ્થાનિક પ્રશાસને બુલડોઝર ફેરવી દીધું। બુલડોઝર કાર્યવાહી દરમિયાન અંદાજે 1.25 કરોડની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી। ગેરકાયદે ઊભા કરાયેલા દબાણોને ધ્વસ્ત કરીને જમીનનો કબજો ફરીથી સરકાર હસ્તક લીધો છે। હાઈવે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ સુરક્ષાના દૃષ્ટિકોણથી આ કાર્યવાહી અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો।